ગીર સોમનાથ જિલ્લાના ઉનાકોટ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન જજ શ્રી કે.જે. દર્દીના હસ્તે કરાય। આ પ્રસંગે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ 76મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે અંગ્રેજ કાળના કાયદાઓ દૂર કરી નવા કાયદાઓ અમલમાં લાવી સામાન્ય પ્રજાજન સુધી બંધારણમાં દર્શાવેલ હકો પ્રત્યે જાગૃતિ આવે તે માટે વકીલ મિત્રો ન્યાય સેવામાં પ્રવૃત્ત રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમાં સહભાગી બને તેમજ બંધારણનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે જોવાની આપણા વકીલ મિત્રોની ફરજ હોવાનું જણાવેલ હતું। આ તકે ન્યાયાધીશ શ્રી કે.જે. દરજીએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરેલ તથા ઉના બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ પી.બી. બારૈયા, સિનિયર એડવોકેટ નકવી, એડવોકેટ સાંખટ, એડવોકેટ દિવ્યરાજસિંહ સહિતનાઓએ પણ હાજરી વકીલ મિત્રોને પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરેલ હતું। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।